તો અહીંયા આવી ગયા છે 5 અને અમારે અહીંયા થઈ રહ્યું છે બ્લેન્ડર રિપેર. ઘર આવી છે હવે લાવવા પડે એટલે રિપેર થઈ જશે. બ્લેન્ડર બગડી ગયું છે. ના રિપેર થાય તો કેરી જ ખાવાના મળે એટલે રિપેર કરવા जो मारो पीछे अगाड़े છે. રિપેર કરી દીધું છે કારીગરે. તો દાંતનાય કારીગર છે અને ઇલેક્ટ્રિક સાધનનાય કારીગર છે. કોઈ બી રિપેર કરવું હોય તો તમે આવી જજો અહીંયા. કુકર પણ રિપેર કરે છે. કંઈ જવું ના પડે કશું બી રિપેર કરવા માટે. અમારા ઘરે જ કારીગર છે. દાંત બનાવવા હોય તો ઘરે જ છે. તો જો ફ્રેન્ડ્સ અહીંયા બની ગયું છે ખીચડી અને કઢી. ખીચડી કઢી બનાવી છે આજે. અહીંયા દિવાબત્તી પણ થઈ ગઈ છે. બાળકો રમી રહ્યા છે. શું કરે છે? ટીવી જોઈ રહ્યા છે. સીઆઈડી કાવ્યા શું કરો? પ્રસાદ દાંતણ ખાય છે કાવ્યા. વિરાટ શું કરે છે? હીરો શું તારું આંખમાં પડ્યું? અહીંયા કામ કરવા બેસી ગયા છે દાંત બનાવવા માટે. ના બેટા વાગે. ગાઈસ કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધી અહીંયા 9:30 વાગી ગયા છે અને દૂધ ગરમ કરી દીધું છે. આમાંથી મારે પીવા માટે ગરમ કરવાનું છે પછી. તો જો અહીંયા વિરાટ શું કરે છે? તો બાળકો ગયા છે સ્કૂલમાં. વિરાટના પપ્પા ગયા છે ત્યાં. હવે વિરાટને બી એકલા છીએ. શું કરે છો? હા શું વાગ્યા? શું વાગ્યું? વિરાટને રોજે કંઈક ને કંઈક વાગતું હોય છે. વિરાટના પપ્પા હવે 12 વાગે આવશે. ટાઈમે આવશે. વાસણ એટલા બેસવાના બાકી છે. ચા નાસ્તાના પોપટ શું કરે છે? પોપટને હજુ તમે ખોલી દઉં તો બેટો. વાગી ગયા છે 11 અને જો મેં મારા માટે દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે.
કેમ કે સવારમાં દૂધ ગરમ પીવાની આદત પડી ગઈ છે. ખજૂરના જ્યુસ બંધ કર્યો પછી દૂધ પીવાની આદત પડી એટલે દરેક દૂધ પીવું પડે છે. ડૉક્ટરે દૂધ પીવાનું પણ કીધું છે. તો અહીંયા મારો દૂધ ગરમ થઈ ગયો છે અને વિરાટને કાજુ બદામ, તો વિરાટને કાજુ બદામ બહુ ભાવે છે. અહીંયા વિરાટને કાજુ બદામ ખાવા છે. કાજુ બદામ પતવા આવ્યા છે અને વિરાટના પપ્પા જો બીજા પણ લાવી દીધા છે કેમ કે વિરાટના ફેવરેટ છે. તો આ પતે નથી તો બીજા કાજુ બદામ આવી ગયા છે. તો આમાં નહીં આવે વિરાટના કાજુ બદામ. આજે બનવાનું છે અહીંયા પરવરનું શાક અને રોટલી. કદાચ બધા ખાઈ જશે. કાજુ ને બદામ નથી ખાજે. કાજુ નાખીશ. હા જોડે જોડે મને પણ ખાવા મળે. 2-3 કાકી મારી દેવાની. તો ચાલો પરવરનું શાક અને રોટલી બનાવી દઈએ અને પછી મળીએ. કપડાં સુકવવાના બાકી છે. કપડાં ધોવાઈ રહ્યા છે. તો જો અહીંયા વિરાટના પપ્પા આવી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે. તો પરવરનું શાક છે, રોટલી છે અને કેરી છે. તો ચાલો જમી લઈએ. क्या खत्म कर गई थी नामों से आई थी आज हेलो ब्रेड पकौड़ा તો અહીંયા જો રીંગણ બટાકાનું શાક ને વઘારી દીધું છે અને અમારી ખીચડી પણ થઈ ગઈ છે. જો શાક બનાવ તે કાલ મોડું ના થાય. શાક બનાવ પણ મોડું ના થાય. ના થાય એટલે મોડું. ઇડલી બનાવું તો મોડું થાય છે. કઈ મોડું છે? ઇડલી તો બહુ થઈ ગયા. એમાં રોટલી બનાવવાનું શાક બનાવવાનું એમાં તો કેટલી વખત 2-3 સ્ટેપ મિલો હોય. 3-4 વખત મૂકીએ ત્યારે બદલ થાય થોડી. મારે એક જાદુ હે કહું. આપણે બધા અગી ગઈ છું. જો અહીંયા અનુષ્કા બેસી ગઈ છે બ્રેડ પકોડા ખાવા માટે બારી પર. અને બહારના વ્યૂ જો વરસાદ આવે એવું લાગે છે. આવશે નહીં આવે અત્યારે નહીં આવતું પણ રાત્રે ચાલુ થાય છે 8 વાગ્યા પછી. ડુંગળીના ભજીયા પેટર બનાવતા બહાર નથી લાગતું. તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ બાંધી દેવાનો.
ડુંગળી ઓછું રહે, ડુંગળી વધારે લાગે મસ્ત લાગે ખીચડી. મરચું મારું તીખું નથી હોય એટલે હું 3 ચમચી નાખું છું. આમાં જેવું કંઈ નાખું છું. ચટણી પણ નાખીશ. ડુંગળી સમારતા સમારતા આંખમાં પાણી આવી ગયું છે. કેમ કે ડુંગળી કોઈ દિવસ ના રડાડે એ તો બને જ ને. થોડું પાણી આવે પછી ઢીલું થઈ જાય એવું જોઈએ. એવી થોડી થોડી પાછી આવી જાય છે.